પૂરો વિડીયો જોજો મિત્રો, મજા આવશે। હળવદથી પીછાવાળા અમે પગપાળા ચાલીને જઈએ છીએ। ધજા દેખી ધણી સાંભળે અને દેવળ દેખી દુઃખ જાય। દર્શન કરતા મારા હિરાડિયા દાદાના જન્મો જન્મના પાપ બળીને ખાક થઈ જાય। એવા હિરાડિયા દાદા જે પીછાવાળા ગામમાં બિરાજમાન છે મિત્રો। તો અમે હળવદથી પીછાવાળા ચાલીને જઈ રહ્યા છીએ। અનુમાન 180 કિલોમીટર થાય, 3 થી 4 દિવસ થશે હાલતા। અને અત્યારે અમે પહોંચ્યા છીએ ધાંગધ્રા શહેરમાં। ધાંગધ્રા એટલે કે પથ્થરોની ભૂમિ તરીકે જેને ઓળખવામાં આવે છે, એવા ધાંગધ્રા શહેરમાં અમે પહોંચ્યા છીએ। અહીંનો નજારો જુઓ તમે। વ્લોગ મોટો ન થાય એના માટે બધું ટૂંકું મૂકું છું મિત્રો। હા, હવે સાંજે અહીંયા બેઠા છીએ, આ બધા ભાઈઓ છે, આ જુઓ તમે। જય ઠાકર। અને હવે ચાલીને જઈએ। રાતના 10 વાગ્યા છે। હવે ક્યાં રોકાવાનું નક્કી કંઈ છે નહીં। તો આપણે પહોંચી ગયા મોજે મસ્તારામે, ચા બા પીવીને હવે નીકળ્યા છીએ। ગોપાલ ભરવાડ અહીંયા હતા, એમની હારે મુલાકાત લઈને હવે આગળ નીકળીએ ડાયરેક્ટ સવારે। હવે હા મિત્રો, તો હવે અમે સવારે ઉઠીને આ જો ધીરે ધીરે ચાલી રહ્યા છીએ। અજયભાઈ મુંદવા, પગ તો દુખે પણ વિડીયો જોઈને આ બીજી પાલટી બધી જો, હા મોજ। હા ઠેઠ સુધી બન્યા રહેજો, મજા આવશે મિત્રો। સાહેબોને મીઠુડી બોલીનો શેલ મળ્યા આદરે એ જોતાણા ગઢને મારગે એ બાવલિયા ઉડે રે જોડ પીલ રે ગલાલ એ મણિગારડો રે તો સાહેબોને ઓમરિયા ભાલાવાળો આ જો આ બધા ભાઈઓ, હા પગ તો દુખે પણ શું કરે। હવે ઠેઠ સુધી બન્યા રહેજો। ભગવાનભાઈ મુંદવાના ગીત પણ સાંભળશી આપણે। હવે આપણે પહોંચી ગયા છીએ દોલતપુરા, ટાંચિયા ટીંબાના મેરડી માતા, ત્યાં આપણે રાત રોકાવાનું છે। તો હવે જઈએ, માતાજીના દર્શન કરીએ। સતીશભાઈ ગરિયા એમના તરફથી અહીંયા જમવાનું રાખેલ છે। આપણે માતાજીના પહેલાં દર્શન કરવા જઈએ। જય માં મેલડી, બધી તારી દયામાં। હવે તો પગે કોઈના હાલતા નથી। 10 સાડા 10 વાગી ગયા છે, આ બીજો દી છે। પણ ગમે એમ કરીને કીધું માતાજીના સાનિધ્યમાં પહોંચી જવું અને રાત્રિ રોકાણ અહીંયા કરવું છે માના સાનિધ્યમાં, કારણ કે બધો થાક ઉતરી જાય। પેલું કે ને માના ખોળામાં આવો એટલે આખી દુનિયાનો બધો થાક ઉતરી જાય। એના માટે અમે થોડુંક વધારે ચાલીને આ ટાંચિયા ટેમ્બાની મેરડીમાં દોલતપુરા ત્યાં પહોંચી ગયા છીએ। સૌથી પહેલાં તો આપણે માતાજીના દર્શન કરી લઈએ, પછી નીચે બેસી, કારણ કે નીચે બેસી ગયા તો ઊભું થવાનું હવે હિંમત છે નહીં। આ કોઈ ચાલીને આવ્યા એવું લાગે છે, આખો સંગ જ લાગે છે। તો પહેલાં તો આપણે માતાજીના દર્શન કરી લઈએ। પરચા તો બહુ માતાજીના સાંભળ્યા છે આ મેરડી માના। તો પહેલાં તો તમને દર્શન કરાવું। જય માં મેલડી, દર્શન દેજો માતાજી। જય માં મેલડી, જય માં મેલડી, ટાંચિયા ટીંબાની મેલડી। હવે મિત્રો આ માતાજી એમના દર્શન કરી લો અને હવે ડાયરેક્ટ સવારે આપણે મળશી। બીજું તો કંઈ બતાવતો નથી। હાલો, ત્રીજો દિવસ ચાલતા થયા છીએ હવે। જય માતાજી। દેવાય તો બોદરના
એ જે સપને આવી એની રાજપૂતાણી બેન. તારાને તો ફરગની ગાદી, મારાની પાવ બરબાદી. રાણી કે તારા ઉગાને તો થપાટ મારીને ઇન્દ્રની ગાદી બેવડી દીધો. મારો નવગણ કે ઢોરા સાળે જાણે દેવાજ બાપાએ મીઠો આવકારો આપ્યો. પણ કેવો કે આયુરો ને એ ઓળખશો બેની હું વધુ શું બોલું વાત. એક દી એવું ટાણું તો આવવા દો જેને હું તમને કહીશ. એવું એક દી આવશે ટાણું, તેથી એને દઈશ જૂનાણું. એવું એક દી આવશે ટાણું, તેથી એને દઈશ જૂનાણું. જેમ નવગણની માને ઉપાધિ જાય ને એમ ઉગોય 5 વર્ષમાં કપાઈ ગયો. આય રાણી ને ઉગો તો સાંભળે ને રજપૂતાણી કે આય રાણી તું, આય રાણી તું, આય રાણી તું, એ દીઠ માં દુખી તારો ઉગોયો માણે સાત. આયા સુની નથી સરગની સીમો, ઈ ભેડાવાલ બાય ને ભીમો. સીમો ભેડાવાલ બાય ને ભીમો. પછી રાજનું સુબાનું તેડું આવ્યું તે મોકલો નવગણ ને તૈયાર કરી. તેથી આયરાણી હતી ભાઈ એ ઉગાને તૈયાર કર્યો. 5 વર્ષના ઉગા. એ તો જેને 5-5 વર્ષના દીકરા કપાણ આવે ને એને ખબર હોય ભાઈ. પણ ઉગો જવાબ આપે. ઉગાની માની આંખમાં જરાક 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 આહુડા પડતા હતા ભાઈ. તેથી એ 5 વર્ષનો બાળક કેવું બોલ્યો કે આ હેરા ધરમ એ મારી તારી આંખ ના પાણી યાદ માવડી તાણી ન જાય. આહુડા ના ઘૂંટડા પી જા અન બેટા ના સંબંધ ભૂલી જા. આહુડા ના ઘૂંટડા પી જા, બેટા ના સંબંધ ભૂલી જા. દેવાય તો બોદર ના સપને આવી એની રાજપૂતાણી બેન. તારાને તો ફરગની ગાદી અન મારાની ફાવ બરબાદી. પછી 5 વર્ષના ઉકાનો તો એક તલવારના ઝાટકેથી ધરતી મસ્તક અલગ કરી નાખ્યું. પણ એનો નશો કીને લાગ્યો? ભોળાનાથને કેવો લાગ્યો કે મહાદેવે એના એજી ગળામાં પહેર્યો જો ને માથા ઉગાજીનો મેર. નશો તેરનો એવડો લાગ્યો, નથી લોટો ભાંગનો માંગ્યો. નશો તેરનો એવડો લાગ્યો, નથી અને લોટો ભાંગનો માંગ્યો. મિત્રો ઓલું કહેવાય ને કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. આજે હળવદ થી પીછાવાળા જતા 4થો દિવસ છે અને દાદાએ 4 વાર દર્શન દીધા. એમાંથી આજ સવારે 5 વાગે પણ દાદાએ દર્શન આપ્યા. તમને નજારો બતાવું. અને આ 4થો દિવસ છે મિત્રો. અને આ નાગ દેવતાનું મંદિર છે. આ ભાલ પ્રદેશમાં મિત્રો એક વાત નોટિસ કરવા જેવી છે. જ્યાં જોવો ત્યાં ગોગા મહારાજના મંદિર આવેલા છે. આપણે આ બાજુ હનુમાનજીના વધારે મંદિર હોય, પણ ભાલ બાજુ જોવા જઈએ તો નાગ દેવતાના વધારે મંદિર છે. આ બધા જુઓ તમે, આ રાફડો લાગે છે અંદર. પેલા બેસણા ગોગા મહારાજના આના અંદર હશે. આ રાફડો છે, 9 મંદિર ઉપર બંધાયું છે, પણ આ જેમ હતું એમને એમ રહેવા દીધું છે. આ વૃક્ષ એમ નામ છે, રાફડો એમ નામ છે, અને નીચે જે મંદિરનું મૂળ સ્થાનક છે ગોગા બાપાનું એને પણ કોઈ ટચ નથી કર્યું, એમ નામ જ છે. તો દર્શન કરી લેજો મિત્રો, કેમ કે આવા સ્થાનકના દર્શન કોક જ વાર થાય, ભાગ્યે જ. આ વિમાન જોવો તમે એટલે સમજી જ ગયા હશો કે અમે ક્યાં પહોંચી ગયા. અમે પહોંચી ગયા છીએ ધોળકા અને 4થા દિવસની રાત છે મિત્રો.
અને વરસાદ ફૂલ ચાલુ છે. બધાય હુઈ ગયા છે પણ મને નીંદર નથી આવતી, કારણ કે કાલ સવારે હિરાડિયા દાદાના દર્શન કરવાના હોય ને આપણને નીંદર કેમ આવે મિત્રો? અરે 6-7 જણા અમે હળવદથી પગપાળા ચાલીને આવ્યા બાપ. હવે દ્વાર તારા ઉઘાડ હિરાડિયા, દર્શન અમારે કરવા છે બાપ. હળવદથી પીછાવાળા આજે અમારો 5મો દિવસ છે અને આજે અમે પહોંચી ગયા છીએ આ હીરા બાપાનો. અહીંથી 1.5 કિલોમીટર જેવું છે અને આ બધા અમારા ભાઈઓ છે. જય હિરાડિયા દાદા. મોજમાં બધા પગ પગ નથી દુખતા ને? જય જય હિરાડિયા દાદા. એ પીસાવાળામાં હીરા બાપાનો ફોટો, પીસાવાળામાં હીરા બાપાનો ફોટો, એ જગમદળે નહીં જોટો, જોટો છે હીરા બાપાનો ફોટો, મઢમરે હીરા બાપાનો ફોટો, હળવદ ગોમમાં રેતાયા દીવો, સોરિયા શાખમાં બાપો રે દીવો, એ કરશન ભુવાના કોઠે કરે બાપો મારો રે વાતો, પીસાવાળા મહીરા બાપાનો ફોટો. કે સલકે સુનો મંગાવો ને ગાડે મંગાવો હીટ મોસોમાં, મેર તો મારી રે યુગમણા ઓરડા વાળી રે, એ મારા મયુર ગોઠીને બેટણો દેજો ને હોલ કે હાલા ગાય ગીતાબા, મેર તો મારી રે યુગમણા ઓરડા વાળી રે, એજી સલકે સુનો મંગાવો ને ગાડે મંગાવો હીટ ભાનું આય, મેર તો મારી રે યુગમણા ઓરડા વાળી રે. વાગે એક ઝાલવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે, મન ઢોલે રમવા મેલ ભરવાડિયા, ઝાલવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે, મન ઢોલે રમવા મેલ ભરવાડિયા, ઝાલવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે, એક ઝાલવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે, એ મન કાંડે થી કડલા ટૂંકા પડે, મન કાંડે થી કડલા ટૂંકા પડે, મન ફરીને ગળી હાલ ભરવાડિયા, ઝાલવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે, એક ઝાલવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે, હા હા રે બાવા જટાધારી, હા હા રે બાવા જટાધારી, તારી બુરી જટા પર મારી તારો જોનો લાગ્યો રે બાવા જટાધારી, હારે બાવા જટાધારી, હા હારે બાવા જટાધારી, તારા સાગના સાપરામાં નહીં રે રહું, તારા સાગના સાપરામાં નહીં રે રહું, એ મેડિયું ની માલ નહીં તારો જોનો લાગ્યો રે બાવા જટાધારી. એવા વાલરૂડા પંથકમાં એ મારા પીસાવાળા ના ભાદરમાં આજ અમે ભોગ્યા હોય અવરૂડો સંગ લઈને, અને દાદા હિરાડિયાને યાદ કરીને ગાવું પણ કેવું, એ ભાલનો રે ભાથી મારા વગળે બેઠો, ઊંધવા ભરવાળ ના નેહળે પૂજાતો, એ કરશન મોતી કે મારી વાત નો વિહામો, ડુગળી વેળા ને મારા વખે ભાગ કરતો, પીસાવાળા જોયા જેવો છે નજારો. તો મિત્રો અંતે આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં હિરાડિયા દાદાના મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને આજ 5મો દિવસ છે. દાદાના દર્શન કરી લેજો. વચ્ચે તો ઘણું રેકોર્ડિંગ કર્યું હતું પણ મૂકવું નથી, કારણ કે બ્લોગ બહુ મોટો થઈ જાય. એના માટે આ દાદાના દર્શન કરી લેજો. હીરા બાપાના ગીતો એ ગાવા મારે, હીરા બાપાના ગીત આજ શબ્દોના એ સીમાડા મારા પૂરા થયા હો રાજ, આજ શબ્દોના એ સીમાડા બાપા પૂરા થયા હો રાજ, કે ગાવા મારે હીરા બાપાના